અરે પણ આમ કંઈક કહીને તો જાઉં સીધા જ. અરે સોરી, પણ તું પાછળ આવતી હતી મને ધ્યાન ન રહ્યું. પહેલા તો હું ડરી ગયો કે પાછળથી કોણ બોલ્યું. તમે તો ડરી જ જાઓ ને, ડરપોક કેટલા. બહુ જ. રસોડામાં હું હે એટલે આમ રસ્તા ઉપર નીકળી જ જવાનું સીધું. કંઈક કહીને તો જાઉં કે હું જાઉં છું, ક્યારે આવીશ. હા તો હવે કહી દઉં છું ને મેડમજી, મારે છે ને જરાક થોડું મેડમજી? મેડમ છું તમારી? પત્નીજી. બોલો. હવે એમાં એવું છે કે મારે કામના માટે છે ને થોડું બહારગામ જવાનું છે. અહીંયા બાજુમાં પેલું ગામડું છે થોડુંક ને, બારગામ? અહીંયા ખજોદ પાસે એટલે નાનું પેલું ગામડું છે ને ત્યાં જવાનું છે. કેમ ત્યાં? અરે કામ માટે મીટિંગ છે એક પાર્ટી સાથે, બિઝનેસ માટે. તો આવતા આવતા થોડું લેટ થઈ જશે. તમને કહેવાનું ભૂલી ગયો તો એના માટે સોરી. એમાં શું સોરી? હા પણ જલ્દી આવજો. જલ્દી એટલે કેટલું જલ્દી? એટલે 4-5 વાગે આવી જશો. 4-5 વાગે? આટલું જલ્દી? પણ ત્યાં શું છે બીજું? ફટાફટ જ આવી જવાનું એને. અરે પછી કામ પતે પછી પાર્ટી હોય ને. આ પાર્ટી કેવી? અરે મજાક કરું છું, આવી જાય. અત્યારે બિઝનેસમાં કઈ સારું ચાલતું નથી, લોસ ચાલુ રહ્યો છે તમારો. એટલે તારું કહેવાનું તો એવું છે કે જ્યારે સારું ચાલતું હોય ત્યારે હું દરરોજ પીને આવું છું એવું? અરે પણ ત્યારે તમે ક્યાંક આમ બહાર ફરો તો સારા લાગો. આ ખોટા ખર્ચા કરો એ થોડું ચાલે. અરે બાબા, હું કામ માટે જ જાઉં છું અને કામ પતે એટલે તો પાછો ભલે આવી જઈશ. અહીંયા 2 રૂપિયાનું ચાંદલાનું પેકેટ હું નથી લેતી અને તમારે ત્યાં પાર્ટી કરવી છે. અરે તું લેને, મેં ક્યાં ના પાડી તને? 2 રૂપિયા માટે ક્યારે ના પાડી છે? 5 રૂપિયા આપું તને છૂટા? ના, એટલા બધા પૈસાનું હું શું કરીશ? હા એ જ ને, 2-2.5 પેકેટ આવી જાય એટલા બધા ચાંદલાનું શું કરવું? સારું, હવે જાઓ જલ્દી અને કંઈક સારા સમાચાર લઈને આવજો. આવીને એવું કહેજો કે બિઝનેસ ડીલ ફાઇનલ રહી છે. જો છે ને એકચ્યુઅલી છે ને હું એટલે જ તને મળ્યા વગર જતો હોય. કેમ? પછી તારી સાથે વાતો કરું ને પછી મને જવાનું મન નથી થતું. હવે આમ વધારે પડતી વાતો કર્યા વિના રસ્તો પકડો અને જલ્દી પાછા પણ આવજો. સારા સમાચાર લઈને. જો હુકુમ મેરે આકા. આકા. જાઓ હવે. ચલ બાય, ધ્યાન રાખજે. ભગવાન, આ વખતની એમની બિઝનેસની ડીલ ફાઇનલ થઈ જાય તો સારું. બિચારા કેટલા મહિનાથી લોસમાં ચાલે છે. દેવ, દેવ, આમ સામું જુઓ તો. આ શું? તમે રડ્યા હોય એવું લાગે છે. શું કરું? આ કશે નોકરી નથી મળતી, કઈ ખબર નથી પડતી. ક્યાં જાઉં, કોને મળું, કેવી રીતે નોકરી ગોતું, ક્યાં જાઉં? દેવ, દેવ મારી વાત સાંભળો. અહીંયા સામું જુઓ. જો આમ રડવાથી છે ને કાંઈ નહીં થાય. આ બધું ઉપરવાળાના હાથમાં છે. કદાચ તમે ગમે એટલી કોશિશ કરો ને તો એ કિસ્મતમાં હોય ને એ જ મળે છે. આપણી કિસ્મતમાં નહીં હોય એટલે નથી મળતું. સમજુ છું, પણ આવી હાવ ખરાબ કિસ્મત તો નહીં જ હોય ને કોઈની. જે મારી છે, કેટલા પ્રયત્નો કર્યા, કેટલી ટ્રાય કરી નોકરી માટે, ક્યાં સુધી જે કીધું એ બધું કરવા માટે તૈયાર થઈ ગયો. ઇન્ટરવ્યુ આપ્યા, ટ્રાયલ આપી, પણ કોઈને મારું કામ ગમતું જ નથી. આવું તો કેમ બની શકે? જો દેવ, આવી રીતના નિરાશ થશો ને તો ભગવાન નારાજ થઈ જશે. એટલું કયો કે આપણી પાસે હાથ પગ બધુંય છે. અમુક માણસો કેવા હોય છે, બિચારા પાસે એક હાથ નથી હોતો, પગ નથી હોતા. એ લોકોનું શું થતું હશે? એના ઉપર કોઈક દયા તો ખાતું હશે, કોઈક દયા ખાઈને રાખી લેતું હશે, કોઈક એને પર દયા ખાઈને પૈસા આપી દેતું હશે. આ તો હાજા હારાને બોલાવવા તૈયાર નથી. તો દેવેન, હું શું કહું છું તમને, હું ભાઈ પાસે જાઉં ને. જો આ વખતે છે ને તમે મને ના ન પાડતા. આ દર વખતે તમે મને ના પાડો છો, પણ તમારા આંસુ છે ને મારીથી જોવાતા નથી. સારું, બધીએ ટ્રાય કરી લીધી છે. હવે તારા ભાઈને પણ પૂછી લે, એ કહેશે ને પણ જઈ આવીશ. દેવ, તમને મારી પર ભરોસો છે ને? હે? હા. સ્વીટી બેટા,
સ્વીટી બેટા ક્યાં ગયા? અરે બાપુજી હાથ આપો. ના ના બાપુજી આ તમારી તબિયત આટલી ખરાબ રહે છે. તમે શાંતિથી આરામ કરતા હોય તો બહુ શ્વાસ ચડે છે. હા બેટા તો હાલો દવાખાને લઈ જાય. દવાખાને નથી જવું. આ દેવન ક્યાં છે? એ તો કેમ શું હતું બોલો ને. ખાઈ નહીં. અમારી શ્વાસ ચડે છે ને એની દવા મંગાવવાની છે. બાપુજી તો દેવેનને તમે કીધું હશે ને લાવવાનું. હા બેટા પણ દેવેને તો મને કઈ પૈસા આપ્યા નથી. હા હું જાણું છું બેટા કે દેવનની નોકરી છૂટી ગઈ છે. હા અને હજી બીજી નોકરી મળી નથી. બિચારા પાસે પૈસા ક્યાંથી હોય? બેટા દવાખાને તો નથી જવું. કમસે કમ અમારા શ્વાસની દવા લઈ આવી દો ને તો તમારો બહુ ઉપકાર. એમાં ઉપકાર શું બાપુજી? તમને ખબર છે આપણી પરિસ્થિતિ થોડીક નાજુક છે અને આ દેવેન પાસે મેં પૈસા માંગ્યા હતા પણ એમની પાસે પૈસા નથી. પણ હું છું ને, તમે જરાય ચિંતા ના કરતા હો. ગમે તેમ પૈસાનો મેળ કરીને હું તમારી દવા લઈ આવીશ. બેટા આ શ્વાસ રૂંધાય છે ને એટલે રાત્રે નીંદર નથી આવતી અને આમ લાંબો પડું છું ને તો ક્યાંય હોક નથી થતું. એટલો શ્વાસ ચડે. સમજી શકું છું બાપુજી, પણ થોડોક સમય હું હમણાં જઈને દવા લઈને આવીશ. હું પૈસાનો પેલા મેળ કરી લઉં એટલે તમારા માટે દવા લઈ આવું. હો ને? તમે ત્યાં સુધી આરામ કરો ને. ના બેટા સ્વીટી તમારે કાંઈ મેળ કરવાની જરૂર નથી. દેવેન આવે ને એટલે એને યાદ અપાવી દેવી. બાપુજી ભલે ને હજી એમ કે હું મરી નહીં જાઉં અરે આવી કેવું બોલો છો? પણ કઈ ઉતાવળ નથી. ઉતાવળની વાત નથી. આ કાલે કે આજે ગમે ત્યારે દવા તો જોઈશે. અને આ તમે કેવી વાત કરી? તમારે કઈ મદદ કરવાની જરૂર નથી એટલે હવે આખરની વહુ નહીં દીકરી છું હું તો. બેટા તમે કેની પાસે પૈસા લેવા જાશો? આ પુરુષ હોય તો છોકરીભાઈ બેટા તમારે ક્યાંય જવાની જરૂર નથી. જો બાપુજી હા તમે છે ને હવે ફોકટની ચિંતા કરવાની રહેવા દો. આજે આ સમયમાં શું પુરુષ ને શું સ્ત્રી, હા લેડીઝો બધી કેટલી કામ કરતી હોય છે તમને ખબર છે ને. હવે એ જવાબદારી મારી છે. મેં તમને કીધું ને કે હું તમારી માટે દવા લાવીશ એટલે લાવીશ. હવે એક શબ્દ ના બોલતા. હા બાપુજી કાંઈ ન, હવે તમે આરામ કરો. ચલો. અરે ના બેટા થોડીક વાર મને બેસો ને હું પછી મારી મેળે સુઈ જાઉં. ગરમ પાણી લઈ આવું તમારી માટે. એ પીશો ને તો ઘણું સારું રહેશે. હો ને? ઠીક છે. આ શ્વાસની બીમારીઓ તો હેરાન કરી દઈ. શું જોવો છો? પૈસા જોતો હતો પણ પૈસા તો છે જ નહીં. ખબર નથી પડતી શું કરવું. કરિયાણું લાવવાનું બાકી છે, લાઇટ બિલ ભરવાનું બાકી છે, આ મહિનાનું ઘરનું ભાડું બાકી છે, પપ્પાની દવા લેવાની બાકી છે અને ઘરમાં એક રૂપિયો નથી. તો તમને એમ નથી થતું કે કંઈક નોકરી કરી લો એમ? જો દેવ, આપણા ઘરમાં છે ને એકદમ ખેંચતાણ ચાલે છે. હા એક તો પપ્પાની તબિયત સારી નથી રહેતી. હવે કાલ સવારે એને કંઈક થઈ ગયું તો આ દવાખાનાના કાઢશું ક્યાંથી? એટલે તું શું કહેવા માંગે છે? હું કોશિશ નથી કરતો? આ આખો દિવસ રખડીને નોકરી તો ગોતવા જાઉં છું પણ ક્યાંય ભેગું નથી થતું. હા તો ના ક્યાં પાડી કે કોશિશ નથી કરતા એમ? અરે તમને ખાલી કહું છું કે નોકરી કરવી જરૂરી છે અને જો આમ નામ ચાલતું રહ્યું ને તો મને લાગે છે કે કંઈક નું કંઈક આપણે વેચી નાખવાનો વારો આવશે. હું નાનો નથી, મારા લગ્ન થઈ ચૂક્યા છે. એ તો ખબર છે, મારી સાથે જ થયા છે. હા તો મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું ન કરવું. નોકરીની જરૂર છે એ પણ ખબર છે પણ નોકરી મળવી પણ જોઈએ ને. ગોતવાથી તો ભગવાને મળી જાય તો આ નોકરી શું વસ્તુ છે? મને એવું લાગે છે તમે ઇન્ટરવ્યુ સરખા દેતા જ નહીં હોય. હા એમ રાખ, સરખું ઇન્ટરવ્યુ નથી દેતો ને એટલે નોકરી નથી મળતી. કેમ કે મારે નોકરી નથી કરવી. આ હવારવારમાં છે ને મંદિરે જઈને ચાંદલા કરવાનો ટાઈમ છે તમને? હે
પણ નોકરી ગોતવાનો ટાઈમ નથી. એનું શું કરવાનું? અને બીજી વસ્તુ કે મારે થોડાક પૈસા જોઈએ છે, પણ એ આપણી પાસે તો છે નહીં. લે તે કીધું ને ગોતવાથી તો ભગવાને મળી જાય. એક કામ કર, જા ઓલા મંદિરની આગળ ગાર્ડન છે ને ત્યાં ગોતો મળે પૈસા, કદાચ મળી જાય. નહીં નહીં, એટલે શું કહો છો? ત્યાં મંદિરની આગળ ગાર્ડનમાં બધા છે ને, બાર ભિખારીઓ ઉભા રહે છે આમ વાટકો લઈ. જો સમજવા વાળા તો ઘણું બધું સમજી જાય છે, તે ભિખારીનું સમજ્યું. હું શું કરી શકું? કાંઈ વાંધો નહીં, આવું ને આવું જ રહેવાનું છે ને. તમારથી સીધા મોઢે વાત નહીં થાય ને? પાક્કું? તારાથી સીધા મોઢે સવાલ પૂછાય છે? તો આ કેવા સવાલ હતા? તારા કેવા જવાબ હતા? સીધી રીતના કીધું નોકરી કરો તો કે નહીં. તો હું આડી રીતે નોકરી કરવાનો હતો. નોકરી મળશે એટલે હું સીધી રીતે જ કરીશ. આવી પંચાયત નહીં કરવાની તારે. અત્યારે પૈસા નથી એનું ટેન્શન છે, ઘરમાં કાંઈ ખાવાનું નથી એનું ટેન્શન છે, પપ્પાની દવા લેવાનું છે એનું ટેન્શન, અને ઉપરથી તારું ટેન્શન. મારું કાંઈ ટેન્શન નહીં હો. આ ઘરની વહુ છું, મને એટલા ટેન્શન છે. કેમ કે ટાઈમે કાંઈ પૂરું ના પડે ને તો પછી તમને ખબર છે પપ્પાને તો આટલી વસ્તુની જરૂર હોય છે. શ્વાસની તકલીફ જો રહી. આ ઘરની વહુ છો ને, એવી રીતે તું મારી પત્ની છો તો તારે મને સપોર્ટ કરવાનો હોય. આવી રીતે સંભળાવીને મારી ના નાખવાનો હોય. સારું, હવે તમે ખૂબ આગળ વધો. તમે છે ને કંઈક સારી નોકરી ગોતવા જાઓ, પ્રગતિ કરો. આવા શબ્દો હું બોલીશ રોજ હો ને, આનાથી નોકરી મળી જશે ને. સારું ના બોલી શકે તો કાંઈ નહીં, આ સારું તો હતું. ટોન્ટ મારવાની કાંઈ જરૂર નથી. અને સવારમાં તારી સાથે વાત કરીને મારે મૂડ બગાડવાની કાંઈ જરૂર નથી. હું જાઉં છું. નીકળો. ક્યાં છે એ નથી ખબર પડતી કે કેટલી ગરીબીમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. કાલ સવારે એકેય રૂપિયો ઘરમાં નહીં હોય ને ત્યારે ખબર પડશે કેટલી ખેંચતાણ થાય છે. કબાટે એમને મૂકતા ગયા ખુલ્લો મારી માટે. આવી ગયા બેટા? હા પપ્પા. કેમ આટલો બધો વિચારમાં? કઈ ટેન્શન છે? ના ના કંઈ નહીં. ના બેટા, કાંઈક તો છે. શું તકલીફ છે? કાંઈ નહીં પપ્પા, બીજું તો શું હોય. આ ઘરમાં એક રૂપિયો નથી, ખાવાના ખીચડીના નથી, અને સામે નોકરીના ફાફા છે. ગમે એટલા પગ માર્યા પણ નોકરી ક્યાંય મળી જ નથી. મને આજનું નહીં પણ મને અત્યારનું પણ ટેન્શન છે કે શું થશે. શાંતિ રાખ, ચિંતા નહીં કર. ભગવાન હારાવાના કરશે. નહીં પપ્પા, ભગવાને હારા કરવાના હોત ને તો કરી દીધા હોત. આટલી આપણી પરીક્ષા નો લેતો હોત. બેટા, મારી તબિયત નથી હારી. મને આ શ્વાસની તકલીફ થઈ ગઈ છે ને, એ તો બેટા હું તને ટેકો કરાવું. ના પપ્પા, એવી કોઈ વાત નથી. બસ એકવાર મને આ નોકરી મળી જાય ને એટલે ગંગા નાયા. મળી જશે તને, નોકરી મળી જશે બેટા. પણ ક્યારે નોકરી મળશે મને નથી સમજાતું. શું કરવું એ? બેટા, આ ભગવાન છે ને સારા માણસોની કસોટી કરતા હોય છે. હું ભગવાનને ના નથી પડતો કે તમે કસોટી ના કરો, પણ કમસે કમ સહન કરી શકે એવી કસોટી કરો. બેટા, આજકાલ મને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે બેટા. મેં સ્વીટીઓને કહ્યું હતું કે દેવ આવે ને તો, પણ બેટા હું તારી પરિસ્થિતિ જાણું છું. એ જ તો પપ્પા, મને પણ ખબર છે કે તમારી દવા લાવવાની છે, પણ ખીચામાં એક રૂપિયો નથી. એમ કરીને
ક્યાંથી તમારી દવા લાવું? 2-4 લોકો પાસેથી પૈસા પણ ઉધાર માંગવાની કોશિશ કરી, પણ અત્યારે સમય એટલો ખરાબ છે ને કે આપણને કોઈ પૈસો આપવા માટે પણ તૈયાર નથી. સારું પપ્પા, તમે આરામ કરો, હું જરા 2 કામ બતાવું. હા બેટા. હે ઈશ્વર, તો અમારી આવી કસોટી શા માટે લઈ રહ્યો છે? અમે કોઈનું શું બગાડ્યું છે તે અમારી આવી કસોટી લઈ રહ્યો છે? સ્વીટી બેન, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. અચાનક જ રી હું પાણી ચા લઈને આવું. હા ના ના, પાણી ચાની જરૂર નથી. આ તબિયત નથી બરાબર કે શું? અરે ના, તડકામાંથી આવીને એટલે થોડું માથું ભારી થઈ ગયું. અને આ બનેવી કેમ નથી આવ્યા? ક્યાં ગયા છે? એમને ઘરે થોડું કામ હતું ને એટલે. અરે ઘરે છે તો પણ ન લઈને આવ્યા. તમે પણ જબરા છો. લાવીશ ભાભી, લાવીશ. ક્યારે આવશું ને, અમે બંને પાછા આવશું. આપ ભઈલો નથી દેખાતો, ક્યાં છે? હા, તમારા ભાઈ અત્યારે બહારગામ ગયા છે ને, બાજુના ગામડામાં જ ગયા છે, પણ આવતા આવતા સાંજ થઈ જશે. આવી શું ખબર હતી કે તમે આવવાના છો? નહીતર હું એને કહેત કે ના જાય. જરાક ફોન ન કરી દેવાય મને કે હું ઘરે આવવાની છું. શું થયું? મને નહોતી ખબર ને કે અચાનક આ તો આ સાઈડ નીકળીને તો મેં કીધું મળતી જાવ એમ. આ નીકળી એટલે શું હોય? અને આમ કંઈક જોઈને અલગ જ લાગે છે. મતલબ કંઈક તકલીફમાં છો, ચિંતામાં છો કંઈ? ના રે ભાભી, એવું કાંઈ નથી. આ તો તમને લોકોને મળવાનું મન થયું ને એટલે. પણ છોડો, મારો ભઈલો તો છે નહીં. હા, નથી તો શું થઈ ગયું? હું તો છું ને. કંઈ કામ છે? આમ કંઈ કામથી આવ્યા હોય ને એવું લાગે છે એટલે. હા, ના ના, ભાઈને ખાલી કહેજો ને મને ફોન કરે, હો ને? આ તમે કેવી રીતે વાત કરો છો? જાણે કે આ ઘરના મહેમાન હોય. ભાઈને કહેજો ફોન કરે, હું જાઉં છું એવું? ભાભી, ઘણા કામ છે. આ તો મેં કીધું ભાઈને તમે બે છો ને તો મળતી જાવ એમ. સ્વીટી બેન, કામ તો બધાને હોય ઘરે ઘરે, પણ આમ કંઈક વ્યવસ્થિત માંડીને વાત કરો ને. તમારા સસરાને તો સારું છે કે નથી? હવે ભાભી, તમને ખબર જ છે એમને તો શ્વાસની તકલીફ જ છે. અને હા. શ્વાસની તકલીફ તો એમ જાય નહીં. પણ દવા તો ચાલુ છે એટલે આમ કઈ રાહત છે કે એવું ને એવું જ? હા, ચાલ્યા કરે છે. એમનું કામ પણ તમારે વધી જતું હશે નહીં? માંદુ માણસ હોય ને ઘરમાં એટલે આખો દિવસ એની પાછળ લાગ્યા રહેવું પડે. થાકી જતા હશો ને? અરે ભાભી, ઘરની જવાબદારી છે. હવે આ ઘરના કામ કરતા તમે થાકો છો? મેં તો કોઈ દિવસ તમારા મોઢે થાક જ નથી જોયો. હા, પણ ઘરની જવાબદારી અલગ વાત છે અને એક બીમાર માણસની હાલત સાચવવી ને એ પણ બહુ અલગ વાત છે. સાજા સવડા હોય તો સૌ પોતાનું કામ તો કરી લે, પણ આ માંદા હોય એટલે એમ નહીં કરવું પડે આપણે. અને મારે તો કોણ, હું અને એ, અમે 2 જણા જ છીએ એટલે આમ તો આખો દિવસ નવરી જ હોય હું. કાંઈ નહીં, હું રજા લઉં છું હવે. શું રજા લઉં છું? આવી રીતે કઈ થોડી રજા લેવાની હોય. ચલો અંદર ઘરમાં ચા નાસ્તો કરીને પછી જજો. હા, આવી રીતે નહીં જવા દો. ભાભી, અત્યારે નહીં, મારે લેટ થાય છે. તમે ભૂલ્યા વગર ભાઈને કહેજો કે મને એકવાર કોલ કરે, હો ને? એ તો હું કહી દઈશ, પણ આ એમને ખબર પડશે કે તમને ચા પાણી કંઈ જ કરાવ્યા વગર મોકલ્યા છે તો કેવું લાગે? મને ખીજાશે. અને ઘરની દીકરીને આ રીતે એમને ના મોકલાય. ભાભી પ્લીઝ. ભાભી ભાભી પ્લીઝ કંઈ નહીં. ચલો થોડી વાર તો બેસો, પછી જતા રહેજો. ચલો ને. હા, પણ ધીમે. ચલો. ભાભી, ન તો મારે કામ છે, મારે ઘરે જવું છે. હા હા, આ બહુ લગ્ન થઈ ગયા છો તે નવાઈના કામમાં જ હોય છો નહીં? લ્યો પાણી તો પીવો. આટલી શું ઉતાવળ છે તમને ઘરે જવાની? ક્યાંક એવું તો નથી કે તમારા સસરા હવે અહીંયા આવવાની ના પાડે છે? મારા સસરા જરાય એવા નથી, તમને ખબર તો છે. પણ આ કામ હોય ને બીજા ઘરના તો જવું પડે. શું કામ છે કે અમારી સાથે ઊભું રહેવાનો પણ સમય નથી? એવું કાંઈ નથી ભાભી. સ્વીટી બેન, ક્યાં ખોવાઈ ગયા છો? અરે કાંઈ નહીં. શું કાંઈ નહીં? કંઈક વિચારો છો અને કહો છો કંઈ નહીં? કંઈ થયું છે? ના. પાક્કું? હા, હવે મને તો કઈ વાત કહેવાશે નહીં, કેમ કે તમારા ભાઈ હાજર નથી. જો એ હોત તો એમને બધી કથા કરત નહીં?
અરે મારા વાલા ભાભી, એવું કાંઈ છે નહીં. હા, તમે ખોટી જીદ બહુ કરો હે ને? હા, મને એવું લાગે કે મારા પરિવારનું કોઈ વ્યક્તિ દુઃખી છે તો જીદ કરી નહીં ખરી, પણ જાણી તો લવ જ તે. હવે કહેશો? ભાભી, બહુ સારા છો તમે. સારું છે કે આ ઘરને આવી એક સ્ત્રી મળી છે કે જે આખું ઘર સંભાળે છે. એક એવી સ્ત્રી મળી છે કે જેને કહેવામાં પણ તકલીફ પડે છે નણંદવાને કે થયું છે શું. ભાભી, તબિયત થોડીક સારી નથી ને એટલે તમને એવું લાગતું હશે. અરે રે, તબિયત સારી નથી એમાં શું દુઃખી થવાનું? અહીંયા રોકાઈ જાઓ, તબિયત સારી થાય પછી જજો. અરે ના ના, શું ના ના? રોકાવું નથી મારે. કેમ? તમને ખબર છે ને ત્યાં ઘરે કામ કરવા વાળું કોઈ નથી. એક દિવસ તો જમાઈ બધું જ સંભાળી નહીં શકે. હો ભાભી, આ બાબતે નહીં. પપ્પાને તમારી જરૂર પડે અને ગમે ત્યારે શ્વાસ ઉપડી જાય છે, ગમે ત્યારે હોસ્પિટલ લઈ જવા પડે તો દેવ એકલા કેટલું મેનેજ કરે. એટલે અહીંયા અત્યારે ઊભી રહે એટલું ઘણું છે, બાકી રોકાવાનું ના કહેતા. અરે ઊભી રહે એટલે શું? હું તો ચા મૂકું છું, તમે બેસો, હું તમને ચા પીવડાવું છું. ભાભી પ્લીઝ હવે. શું પ્લીઝ હવે? જો સ્વીટીબેન, તમે આવી રીતે જતા રહો ને મારું મન કચવાય. અને તમને ખબર છે ને, દીકરીઓને આવી રીતે ખાલી પેટ થોડું મોકલાય. ઊભા રહો. પાણીનો ગ્લાસ ખાલી. હવે ચાની જરૂર નથી, મારું પેટ એમને ભરાઈ ગયું. હવે દેવને રાહ જોતા હશે એટલે હું જાઉં. આવી રીતે તો ક્યારેય નથી આવ્યા સ્વીટીબેન. તમે જ્યારે પણ આવો છો ત્યારે થોડી વાર તો રોકાવો જ છો, અને એકલાય ક્યારેય નથી આવતા. આવી ક્યારની, લગભગ અડધી કલાક થવા આવ્યો ભાભી. હવે જવા દો ને. અને હા, જો ખાસ એ વાત કહેવાની રહી ગઈ કે ભાઈ આવે ને તેમને કહેજો જરાક મને ફોન કરે. 3 વાર કીધું સ્વીટીબેન તમે મને, તોય કહો છો કે કહેવાની રહી ગઈ. તમારું મગજ ઠેકાણે તો છે ને? મતલબ કઈ વધારે ગંભીર તકલીફ તો નથી ને? તકલીફ જ નથી, ગંભીરની ક્યાં વાત આવી. સારું, જય શ્રી કૃષ્ણ. આવી રીતે કોઈ દીકરી ઘરમાં આવે એટલે કાંઈક તકલીફ તો હોય જ. અચ્છા, કહે છે કોઈ તકલીફ નથી. ક્યાંક એવું તો નથી ને કે હું જ વધારે પડતું વિચારું છું. ભાઈને મળવા આવ્યા હતા, ભાઈ નથી, જતા રહ્યા. સિમ્પલ. અરે વાહ, મહારાણી સાહેબા તો આરામમાં લાગે છે. લાવો આ સેવક હવા નાખે. એસી તો રિપેર નથી કરાવી દેતા. કમસે હવા પોતાને નાખવાની હતી. અચ્છા, પોતાને ભૂલી ગયો તો આ સેવક પોતાને હવા નાખે એવું જ કહેતો હતો હું. ભૂલાઈ ગયો હશે. નકામા. એસી રિપેર કરાવી દો રોનક, હવે બહુ જ ગરમી થાય છે. ગોપી, જો મેં તને કહ્યું ને કે હમણાં જ બને ને એટલા આડા ખર્ચા ઓછા કરો અને એસી ચાલુ કરાવે શું ફાયદો થશે? ઉલટાનું બિલ જ વધશે ને. એના કરતાં જો આવી રીતે હવા ખાવાની, બિલ પણ ન આવે ને, હા, શું આનંદ આવે. જો ગામડે મમ્મી પપ્પાને તો પૈસા મોકલો છો દર મહિને, જેટલા મોકલવાના હોય એટલે. અહીંયા ઘરમાં કંઈક કરાવવાનું થાય રિપેરિંગ એટલે બહુ કંટાળો આવે છે નહીં? હવે એ લોકો બીજા કોની પાસે માંગવા જાય ગોપી? તો મારી પાસે જ હું કોની માંગે. પાસે જાઉં? તમે કહો તો હું પણ હવે બીજો વર્ક કરી લઉં. એટલે તમારાથી હવે પહોંચી ના વળાતું હોય તો બીજા મેરેજ કરી લઉં ને. એમ તો મને પણ ઓફરો આવે છે, તો એક્સેપ્ટ કરી લઉં. શેની? નોકરી નહીં ને? ગર્લફ્રેન્ડની. હા. પરણેલા સાથે હવે કોણ ગર્લફ્રેન્ડ બનશે? આ તો તારો કોણ વર બનશે? વર તો બની જાય હવે એકાદું હોય ને, મારા જેવું છૂટું થયેલું ભાંગી તો તૂટેલું. મારી જેવા હેન્ડસમ ને ગર્લફ્રેન્ડ પણ મળી જ જાય. કઈ ને હવે ખાઈ લે, તારા જેવું કોણ થાય? એમ ખાઈ લઉં? આ હવા. ખાવાની વસ્તુ છે. હવા ખાઈ લે. હા, હું શું કહું છું, સ્વીટી બેન આવ્યા હતા. સ્વીટી આવી હતી? કેમ? શોખ થયો હશે ભાઈના ઘરે જવાનો. ગામમાં ને ગામમાં છે તો એટલો તો ફાયદો લે ને. પણ કઈ કહ્યું એને? કઈ વાત કરી? હા, પણ સાચું કહું રોનક, મને એવું લાગતું હતું કે આમ થોડા ટેન્શનમાં હતા, આમ કંઈક વિચારોમાં, ઊંડા વિચારોમાં ડૂબેલા હતા. બની શકે કે મને કહી ના શક્યા હોય, પણ કંઈક તો હતું. મને એવું લાગતું હતું કે કંઈક છુપાવી રહ્યા છે. છુપાવી રહ્યા છે? એવું કેમ લાગ્યું તને કે કંઈક છુપાવી રહી છે? સ્વીટી આપણાથી કઈ ના છુપાવે. પણ જો રોનક, ઘણી વખત એવું હોય કે બધી વાત બધા સાથે ના થઈ શકતી હોય. એવું પણ બને કે એને તમને કંઈ કહેવું હોય. ઘરે આવ્યા તો ખબર પડી કે તમે બહારગામ ગયા છો, તો એ કહી ના શક્યા હોય. લાગે છે આજકાલ આપણા પરિવારના ગ્રહો જ ખરાબ ચાલે છે. કેમ? એટલે જો ને, એક તો મારા બિઝનેસનું કંઈ સેટ થતું નથી. જૂનો બિઝનેસ બંધ કર્યો, નવાનું કંઈ સેટિંગ નથી આવતું. એના માટે ધક્કો ખાધો પણ હજુ કંઈ રિઝલ્ટ આવ્યું નથી.
અને ઉપરથી હવે તું આ સ્વીટીના સમાચાર આપે છે કે એને પણ કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે, તો આને બીજું શું કહેવાય? હવે ક્યારેક તો ચડતી અને પડતી આવે ને. સવાર પડે તો સાંજ પડવાની જ છે અને સાંજ પડી તો સવાર પડશે જ. અત્યારે સમય ખરાબ છે પણ હંમેશા માટે તો સમય ખરાબ નહીં રહે ને. પણ અને તમે આ બિઝનેસની મીટિંગ માટે ગયા હતા તો શું થયું? નથી, હજુ એ લોકોને મગજમાં નથી ઉતર્યું એટલે થોડાક એગ્રી નથી થયા, ફાઇનલ નથી થયું. ચર્ચા કરીને જવાબ આપશે એવું કહ્યું છે. એક સમય હતો ને રોનક કે તમારો બિઝનેસ કેટલો સારો ચાલતો હતો અને અચાનક જ તે આ બિઝનેસમાં કેટલી ખોટ આવી ગઈ અને ઉપરા ઉપરી 7 મહિનાથી તમે લોસમાં ચાલી રહ્યા છો. હવે કંઈક સ્વીટીબેનની નવી ઉપાધિ તો નહીં હોય ને? એવું હોય તો એક વખત ફોન પર વાત કરી લેજો કે કંઈ તકલીફ નથી ને એને. સારું, હું એની સાથે વાત કરી લઈશ. હવે મોઢું ચડાવીને ના બેસો, તમે તો મને ટેન્શન આપો છો. અરે મોઢું નથી ચડાવતો, આ મને છે ને મારા કરતાં વધારે તમારા બધાની ચિંતા થાય. શું કામ? પોતાની પણ ચિંતા કરવી જરૂરી છે ને. અને આપણે કંઈ સાવ ડૂબી નથી ગયા. એટલું તો તમે ભેગું કર્યું છે કે આપણે 2 ટંક રોટલો ખાઈ શકીએ. અને એટલું પણ ભેગું નહીં કર્યું હોય ને તો હું નોકરી કરવા બહાર જઈશ, એમાં કંઈ ટેન્શન નથી લેવાનું. જો ગોપી, હું કરી લઈશ. મેં તને કહ્યું ને, એક બિઝનેસમાં લોસ ગઈ છે તો એનો મતલબ એવો નથી કે જિંદગીમાં લોસ ગઈ છે, ઠીક છે? એટલે આ તારે જોબ કરવાની કે વાત કરવાની જરૂર નથી. અરે પણ હું તો જસ્ટ વાત નહીં, આ તો એનો મતલબ એવો થયો ને કે મારામાં આવડત નથી, તાકાત નથી કે હું ઘરને સેટ કરી શકું, એટલે તારે સપોર્ટ કરવો પડે એવી વાત કરે છે ને તું. હા, એક પત્ની તરીકે મારો ધર્મ છે કે મારો પતિ અત્યારે દુઃખમાં હોય, દેણામાં હોય તો એને સપોર્ટ આપવો પડે. એમાં શું ખોટું છે? હું મેનેજ કરી લઈશ, કહ્યું ને. તારે ચિંતા જ કરવી હોય ને તો ઘરની કર, બરાબર છે? એ બધી વસ્તુ છે ને હું જોઈ લઈશ, એટલે એની તારે ચિંતા કરવાની જરૂર નથી. લાગે છે કે આ ગરમીને ઓછી કરવા માટે ચા આપવી પડશે. હા, એ તો પેલું કહેવાય ને કે લોઢું લોઢાને કાપે એમ ગરમી ગરમીને કાપશે. તો એક ચા મળી જાય તો ખરેખર મજા આવી જાય. જો બનાવીને આવું છું. દેવ, કેમ અહીંયા બેઠા છો? અંદર બેસાય ને. અરે તારી રાહ જોતા જોતા અહીંયા બેસી ગયો. જી આવી ભાઈના ઘરે શું કીધું? ભાઈએ કઈ વાત કરી? તે કઈ કીધું ભાઈને? કેમ કઈ બોલતી નથી? હું તો ઓલરેડી આટલો ચિંતામાં છું, હવે તું આ નહીં બોલીને વધારે ચિંતામાં નાખે છે. જલ્દી કે ને. હા દેવ, સાચું કહું, આપણા કિસ્મત જ ખરાબ છે. મને એવું લાગે છે કે આ ઉપરવાળો છે ને પછી આપણી કસોટી જ લેતો લાગે છે. કેમ? શું થયું? હું ગઈ હતી તો ખરી ભાઈને ત્યાં, પણ ભાઈ જ ઘરે નહોતા. ભાઈ ગામડે ગયા છે કંઈક કામથી. જોયું ને તમે, આ ગમે એટલી ટ્રાય કરીએ ને મદદ લેવાની, પણ મને એવું લાગે છે કે ભગવાન એમ જ કહે છે કે તમે હજી કઠણાઈથી રહ્યો. મેં તો તને પહેલા કીધું તું કે આ બીજો કોઈ વાંક જ નથી, કિસ્મતનો વાંક છે. નહીંતર આટલા બધા રિજેક્શન, આટલી બધી ના, કયો વ્યક્તિ કોને પાડે? અત્યારે બધાને માણસોની જરૂર છે, છતાં કોઈ પણ જગ્યાએ મારી જરૂર નથી. હશે હવે દેવ, કીધું તો ખરા, હજી આપણી કસોટી ચાલતી હશે. પણ જોઈ લેજો, એક સમય એવો આવશે ને કે જ્યારે સામેથી તમારી પાસે નોકરીઓ આવશે, સામેથી પૈસા આવવા મળશે, બસ ત્યારે છે ને આપણી કસોટી પૂરી થઈ એમ આપણે સમજશું. હા, હવે સમય ક્યારે આવશે એની નથી મને કે નથી તને ખબર. ઇટ્સ ઓકે દેવ, બધું સરખું થઈ જશે. હવે અહીંયા બેસવું છે કે અંદર જવું છે? હા, અંદર જઈએ, બધું સરખું થઈ જશે. ભાઈનું થતો ભાભીને વાત કરવી જોઈએ ને. દેવ, એક વખત મેં પણ એ વિચાર્યું કે હું ભાભીને વાત કરું, પણ હવે ભાભીને હું કયા મોઢે આવી વાત કરું કે અમારે પૈસાની જરૂર છે? એમને કેવું લાગે કે હવે આમને પરણાઈ દીધા છે છતાંય તે ઉમ્મીદ આ ઘરમાં જ રાખે છે, ગમે તેને એના વરનું પેટમાં બળે જ તેઓ. એટલે મેં ન કીધું. એટલે જ મારે અત્યાર સુધી તારા ભાઈની પણ મદદ નહોતી લેવી, પણ ના છૂટકે હવે તારા કહેવાથી મેં હા પાડી દીધી.
પણ તોય કિસ્મતે આપણા સાથ ના દીધા. એમ છતાંય ભાઈ મને ઘરે ના મળ્યા. જુઓ ને, એમને જ મારે પાછું આવવું પડ્યું ખાલી હાથે. બસ હવે હું મદદ ન કરી શકી તમારી. હું વધારે ચિંતા ન કર ને. તે કીધું ને બધું સારું થઈ જાય. હાલ અંદર આય. અરે મારે સ્વીટીને ફોન કરવાનો તો ભૂલી જ ગયો. એ રાહ જોતી હશે કે ભાઈ હમણાં ફોન કરશે. ભાઈનો ફોન. હેલો. હા છોટી, શું કરે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કાંઈ નહીં, બસ કપડાં મૂકતી હતી. બોલો ને ભાઈ. અચ્છા, તારી ભાભી કહેતી હતી કે તે ફોન કરવાનું કહ્યું હતું. હા, એ તો એમ જ કીધું હતું, કઈ ખાસ એમ જ? નથી. હા. પણ તું તો સ્પેશિયલી કઈ વાત કરવા માટે ઘરે પણ આવી હતી. અને જો મને ગોપી એવું કહેતી હતી કે તું કંઈક ટેન્શનમાં હતી. જે હોય તે સાચું બોલજે તું. અરે ભાઈ, એવા નાના મોટા ટેન્શન તો આવ્યા કરે. એવું કાંઈ મને ખાસ ટેન્શન નથી. એટલે એ તો એનો મત- મળવા આવી હતી તમને બંનેને. ના ના, એટલે એનો મતલબ કે કંઈક ટેન્શન છે. તે કહ્યું કે નાના મોટા ટેન્શન તો આવ્યા કરે. સાચું બોલને સ્વીટી, શું વાત છે? અરે ના, એટલે ભાભીને કંઈક ઊંધું સમજાયું હશે. મેં એમને એમ કીધું હતું કે મારા સસરાની તબિયત છે ને ખરાબ રહે છે, ત્યાં ભાભીએ તમને બીજું કહી દીધું હશે. ના, એટલે એણે મને કંઈ કહ્યું જ નથી. એણે ખાલી એવું કહ્યું કે તું આવી હતી અને થોડી ટેન્શનમાં હતી અને મને ફોન કરવાનું કહ્યું છે. એટલે તારે એ વાત કરી તો હું ટેન્શનમાં આવી ગયો. મને એમ કે શું એ પ્રોબ્લેમ હશે. હું તો ગભરાઈ ગયો હતો. અને તને ખબર છે ને કે આવી કોઈ વાત કરે એટલે નેગેટિવ વિચારો પહેલા આવે. તો મેં તો કેટલું બધું વિચારી લીધું, તને ખબર પણ નથી. અરે ના રે ભાઈ, તમે છો પછી મારે મૂંઝાવાની શું જરૂર હોય? શેના ટેન્શન આવે? અને આ તો સંજોગો એવા હોય ને, તો મુસીબત ના આવતી હોય ને ત્યાંથી તે રસ્તો પકડી લે છે. એટલે એમાં હવે મૂંઝાઈને કોઈ ફાયદો નથી. સ્વીટી, મને એવું કેમ લાગે છે કે હજી પણ તું મને બધી વાત નથી કરી રહી? મારાથી કંઈક વાત છુપાવી રહ્યું એવું લાગે છે. ભાઈ. શું ભાઈ? હું હવે વાત કરીશ કે નહીં? એવી કોઈ વાત નથી. સારું, હવે ફોન મૂકું છું, પછી ના, કર. 1 મિનિટ ફોન ન મૂકતી સ્વીટી. મને ખબર છે કે કોઈને કોઈ વાત જરૂર છે. અને હવે સામસામે બેસીને વાત કરીએ. તું એક કામ કર ને. સામસામે બેસીને એટલે ભાઈ, શું તમે ખોટી ચિંતા ના કરો એમ કહું છું. રહેવા દો ને. તું એક વખત ઘરે આવી જા. અને પોસિબલ હોય તો તું ને કુમાર બંને આવો. કેટલા સમયથી મળ્યા પણ નથી. એ બહાને મળાઈ પણ જાય અને વાતચીત પણ કરી લઈએ. અરે ભાઈ, પણ બેસવા તો આવી શકે ને. હું તને કંઈ એવું નથી કહેતો કે આવને તાને પ્રોબ્લેમ જ છે, પણ તું બેસવા તો આવી શકે ને. તમે હવે આટલી જીદ કરો છો તો અમે આજે જ આવશું. બસ સારું. અને દેવેન કુમારને પણ સાથે લઈને આવજે, ઠીક છે? હા, વાંધો નહીં. સારું, જય શ્રી કૃષ્ણ. હો ભાઈ. અને સાંભળ સ્વીટી, જો કંઈ એવી વાત હોય કે તું દેવની સામે ન કહી શકે એમ હોય તો હજી પણ હું કહું છું કે કહી દે. એ મારા પતિ છે, એમનીથી કઈ વાત છુપાયેલી હોય? અને તમે મારા ભાઈ છો. એવું કાંઈ નથી ભાઈ. સારું, ચલ તમે લોકો આવો, મળીએ. હું રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? કોની સાથે વાત કરતી હતી? દેવ ભાઈનો ફોન હતો. ભાઈનો ફોન હતો? શું કહેતા હતા? આજે હું ગઈ નથી મળવા માટે અને ઘરે નહોતા. હા. તો ભાભી એમને કીધું હશે કે સ્વીટી બેન ટેન્શનમાં હતા, એટલે એમણે ફોન કર્યો હતો. શું કીધું? શું એ ફોનમાં તો એણે મને એમ કીધું કે મારે ફોનમાં તારી એક વાત સાંભળવી જ નથી. એ કે તું ડાયરેક્ટ ઘરે આવ ને કુમારને લેતી આવજે. સામે બેઠીને રૂબરૂ જ વાત કરીશું. થેન્ક્સ ગોડ. What? સારું થયું. મને લાગે છે કે ભગવાને આપણી સાંભળી લીધી. આ તે દિવસે તું ગઈ ત્યારે ભાઈ નહોતા. અત્યારે ભાઈ આવી ગયા છે ને આપણને ઘરે બોલાવે છે. એનો મતલબ કે આપણું ક્યાંક નોકરીમાં કે ધંધામાં સેટ થઈ જશે. એટલે તમે એમ કહેવા માંગો છો હવે આપણા કિસ્મત ખુલશે? કિસ્મત નહીં, આપણા સારા દિવસો શરૂ થઈ જશે. સાચી વાત છો. હા, ભગવાન મોકો આપતો હોય ને તો આપણે છોડાય નહીં. તો મેં એમને એમ કીધું છે કે આપણે આજે જ જઈ આવશું. એમ તો અરે! નીકળવું છે. આજે નહીં, અત્યારે જ જઈએ ને. પપ્પા,
પપ્પાને વાત કરતા જઈએ ને. પણ પપ્પાની તબિયત ખરાબ થઈ તો હવે જો કાંઈક તો કરવું પડશે ને. પપ્પા સાથે વાત કરી લઈએ. ચાલ 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 ચાલ. હા. પપ્પા, હા બેટા. અમે હમણાં થોડી વારમાં બહાર જઈને આવીએ. બહાર જઈને એટલે ક્યાં જવું છે? આ નોકરી ધંધા માટે એક બે જગ્યાએ પૂછવા જવાનું. તો તું એકલો જવાય ને સિટી. એકચ્યુઅલમાં એવું છે કે આમના ભાઈના ઘરે જવાનું છે. પપ્પા કેતા જીભ નથી ઉપડતી ને એટલે એમણે આ બહાનું કર્યું. પણ તમને તો ખબર જ છે કે આપણી ઘરની પરિસ્થિતિ કેવી છે, તો ભાઈ અને ભાભી પાસે મદદ માંગવા જઈએ છીએ. હા, છેલ્લી આસ છે. જોઈએ ત્યાંથી પણ પૂરી થાય છે કે નહીં. હા બેટા, આપણા નબળા સમયમાં સગા સંબંધીઓ કામ ન આવે તો કોણ આવે? હા બેટા, તારો હાળો છે કદાચ તમે નોકરીએ રાખી દો, એનો ધંધો સારો છે, તો આવા ટાઈમે એમાં કંઈ ખોટું નથી. હા, એટલે પહેલાં હું અચકાતો હતો, પણ પછી સ્વીટીએ હિંમત આપીને કીધું કે ભાઈને મળવામાં શું વાંધો છે. પપ્પા આ વાત મેં સાચી જ કરી છે ને, કેમ કે પેલા મને થોડો અચકાટ થતો હતો અને હું મારા ભાઈના ઘરે ગઈ હતી, પણ મારો ભાઈ ત્યારે મને મળ્યો નતો. હવે ભાભીને આ બધી વાત હું કોઈ સંજોગે કરી ના શકું. કદાચ એમને એમ થાય કે મને હવે આ ઘરે પરણાઈ દીધી છે તો કઈ રીતના મદદ કરવી, તો અત્યારે અમે બંને જઈએ છીએ. કઈ વાંધો નહીં બેટા. અને આમે ભાઈ પોતાની બહેનને નારાજ તો કોઈ દી ન કરે. હા પપ્પા, જઈએ છીએ. એવું નક્કી કરીને નથી જતા કે એ અમને ગમે ત્યાં નોકરી અપાવી જ દેશે કે એના ધંધામાં લઈ લેશે. આપણે ખાલી પૂછવા જઈએ છીએ. જો એની સારી ઓળખાણના લીધે ક્યાંક સારી નોકરી મળી જાય તો સારું. ઠીક છે બેટા, જઈ આવો. ચાલો. અને સ્વીટી બેટા, મારા માટે ખીચડી બનાવી નાખી ને. હા પપ્પા, ખીચડી હું તમને કહેવાની જ હતી, બનાવી છે. ખાલી જમતા સમય થોડી ગરમ કરવાની રહેશે, એ કરી લેશો ને? અરે કાંઈ વાંધો નહીં બેટા, ટાઢી ખીચડી મને ભાવશે. અને તબિયતનું ધ્યાન રાખજો. કાંઈ પણ હોય ને તો તરત જ ફોન કરજો. આમ તો આપણે વહેલા જ આવી જશું, હે ને? આ ખીચડીમાં ઘી નાખવા માટેની બરણી ક્યાં છે? દેવ, ઘી ક્યાં છે ઘરમાં? ઘી નથી. દેવા બેટા, આ ઘી ખાવાની આદત હવે મને છૂટી ગઈ છે. તું ચિંતા કરમાં અને તમે જઈ આવો. જાઓ. હા ચલો. હા બાબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચી વાત બેટા, સાચવીને જજો. હા ચાલ. અરે બેન, આવો ને કુમાર. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો? મજામાં. શું ચાલે છે ભાઈ? બસ જો થોડું કામ કરતો હતો. આવ્યા હતા બેન તમારા પેલા. હા, એ મને વાત કરી હતી ગોપીએ, પણ એ કંઈ ત્યારે બોલી નહીં. ફોનમાં પણ કંઈ કહેતી હતી, મને સમજ ના પડી. એટલે મેં કીધું કે આપણે રૂબરૂમાં મળીને પછી શાંતિથી બેસીને વાત કરીએ. હા, એટલે હા, હું એવું કહેતો હતો કે એક મિનિટ, કરીએ ને વાત બધી. પણ ભાભી ક્યાં છે? એ કેમ નથી દેખાતા? અરે હા, હું પણ. ગોપી, પાણી લઈને આવજે ને. સ્વીટી અને કુમાર આવ્યા છે. કામ કરતા હશે ને અંદર? અંદર જ હશે, આવશે હમણાં. તમે કંઈ કહેતા હતા, આપણે વાત શું કરતા હતા? જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. અરે સારું થયું તમે આવ્યા. આમને શું એકલા જ મોકલી દીધા? તે દિવસે મેં કીધું જ હતું એમને કે કેમ સાથે જમાઈને લઈને ના આવ્યા. એટલે સ્વીટીનો ફોન આવ્યો ને એટલે મેં કીધું કે તમે લોકો રૂબરૂમાં આવો પછી આપણે વાત કરીએ. એ બહાને દર્શન તો થાય. એ સાચી વાત છે. આ તમારા દર્શન હમણાં દુર્લભ થઈ ગયા છે. પહેલા આવું નતા કરતા. પહેલા તો વારંવાર અમારા ઘરે ડોકાચ્યું કરતા. આજકાલ તો લાગે છે બહુ પૈસા છાપતા હોય એવું. હા, અને લાગે છે કે જ્યારે સગાઈ થઈ હતી ત્યારે જ ડોકાચ્યા કરવાનું મન થતું હતું. હા, ભાભી. લગ્ન પછી તો આવતા જ નથી. કાંઈ પણ મતલબ શું કાંઈ પણ? સાચી વાત તો છે રોનક.
ફોન કરીને હાલ હવાલ નથી પૂછતા, બોલો આપણો. ના ના એવું કઈ નહીં, પણ આપણે એમના જેવું તો ના થવાય ને. હવે આવ્યા છે તો પેલા એ કહો કે શું લેશો, ચા, ઠંડુ કે પછી આઈસ્ક્રીમ? હા હા, હું લઈને આવું છું. ના ના ભાભી પ્લીઝ રહેવા દ્યો ને. હા આ રોનક, તમારા બેન હમણાં બહુ મોટા થઈ ગયા છે. તે દિવસે છે ને આપણા ઘરે આવ્યા ને તો પાણી માંડ પીધું હતું. એટલે વાત શું છે, હવે તમને ભાભી ને ભાઈ ગમતા નથી કે શું? હા તો પછી હા, ચા તું લઈને આવતો, હું જોઉં છું કેમ ના પાડે છે. અને આજે તો 2 ગ્લાસ પીવડાવું. એ દિવસ તો બાકી હતું ને. ચા તું ઠંડુ લેતી આવ. હા. બોલો બોલો, બાકી કેવું ચાલે છે બધું? પપ્પાની તબિયત કેમ છે તમારા? સારું છે? ના એટલે હા સારી છે. તમને ઉંમર ખબર જ છે મને એટલે. ખ્યાલ જ છે, પણ હવે ઉંમર છે ને બીમારી તો હવે ઘર કરી જાય પછી થોડી વાર તો લાગે, પણ ભગવાનની દયા છે ને તો બધું સારું થઈ જશે. આ હું તમને એવું કહેતો હતો કે આ તમારો ધંધો કેમ ચાલે છે? હવે તમે લોકો તો ઘરના જ છો તો તમારાથી શું છુપાવવાનું, પણ વાત એવી છે ને કે હાલત બહુ ટાઈટ છે. છેલ્લા 6-7 મહિનાથી બધું નુકસાનમાં ચાલે છે. નવા ઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાય ચાલુ છે, પણ હજુ કોઈ ઇન્વેસ્ટર મળ્યો નથી કે કોઈ જો વધારે થોડું ઇન્વેસ્ટ કરે ને તો રોલિંગ ચાલે એવું છે. અત્યારે તો બધું ફસાઈ ગયું છે, પણ હવે મેં કીધું એમ ભગવાન જોશે આપણી સામે. પણ હા તમે શું કામ ટેન્શનમાં આવી ગયા? અરે એવું ચાલ્યા કરે, મને આદત છે બિઝનેસમાં આવું બધું ચાલ્યા કરે. ગોપી, ઠંડુ લઈને આવ ને, ગરમી બહુ છે આજકાલ. હા ભાઈ આવું બધું કરવાની જરૂર નથી. અરે લ્યો. ભાઈ એકચ્યુઅલી વાત એવી હતી કે હું પણ ધંધાની જ વાત. એક મિનિટ, ઠંડુ છે પેલા પી લ્યો ને. હા હા, પી લો પી લો, ગરમી આજકાલ બહુ જ છે. હા ભાઈ અમારે લોકોને મોડું થાય છે, શું પીવો? આ પીને અમે લોકો નીકળીએ. પણ હજી આવી છે ને જવાની વાત કરે છે. આ જો તો જોયું આવું જ કરે છે. રોકાવા તો આવું છોડો, પણ કઈ ખાવા પીવાય નથી રહેતા. એવી વાત નથી. તો કેવી વાત છે? તમને બંનેને ખબર છે મારા સસરાને શ્વાસની બીમારી છે અને ઘરે એકલા છે, નહીંને કંઈક થયું તો પછી હે ને. પણ એકવાર એવું હોય તો ફોન કરીને પૂછી લો કે એમની તબિયત કેવી છે, પછી 5-15 મિનિટ બેસો ને. અને તમારે લોકો એમ છે ને અહીંયા આવવું હોય ને તો આજુબાજુમાંથી કોઈને કહેવાય કે થોડી વાર ધ્યાન રાખે. આવી રીતે આવ્યા ને જવાની વાત કરો છો, કમસે કમ જમીને તો જાઓ. એ જ. ના ના કીધું ને પછી આવશું, અને એવી કઈ મહત્વની વાતય નથી. આ તો આટો મારવા આવ્યા હતા. તું આંટો ફોન મારવા? ખાલી આંટો મારવા આવે કોઈ ભાઈ ના ઘરે? આપણે રોકાવા આવવાનું? ધંધાનું હા હા અરે હા હા તમને કીધું હતું ને મેં ફોનમાં કે કામ છે. એ જ હતું કે આ અમને ધંધો કરવો હતો તો એ માટે સલાહ લેવાની હતી. જુઓ, તમે લોકો તો ઘરના જ છો એટલે મેં કહ્યું એમ ખોટી સલાહ મારે આપવી નથી. ને ધંધામાં છે ને અત્યારે કંઈ ખાસ લેવાનું નથી. મારું ઉદાહરણ લઈ લો. અરે પહેલા અમને તો બહુ જ તકલીફ ચાલે છે અત્યારે ધંધામાં. કેટલા મહિનાઓ થઈ ગયા કે મેં નફો આવે એવું તો સાંભળ્યું જ નથી. આજે રોકાણ કર્યું છે ને કુમાર, એ રીતે બહાર નથી નીકળતું. હવે અમે એવું જ લાગે છે કે દિવસે ને દિવસે ખાડામાં ઉતરતા જતા હોય. આ જુઓ ને માર્કેટમાં મંદી કેટલી છે અત્યારે. હા સમજી શકો છો. એના કરતાં તો તમારી નોકરી સારી, મહિનો પૂરો થયો નથી કે પગાર આવ્યો નથી, તો હા, એ જ. અહીંયા તો કંઈ નક્કી જ નથી રહેતું. 6 મહિના થઈ ગયા, પૈસા જ નથી આવ્યા. બોલો, આ તો ભગવાનની દયાથી થોડી ઘણી બચતો કરેલી એમાંથી ચાલે છે. સારું વાંધો નહીં. તમારે તો સારું ચાલે છે ને, અમારું તો છોડો. હા હા બધું બરાબર જ ચાલે છે. બહુ સારું ચાલે છે. આપણે નીકળીએ પપ્પાને. ભગવાનની દયા, ચલો એમને તો સારું છે. અહીંયા પણ અહીંયા આ પૂરું તો કરો. જો પૂરું કર્યા વગર તો જવાનું જ નથી. હા, આજે તો નહીં જ જવાતું. સાંભળો ઘરે મોડું થાય છે, પપ્પા એકલા એટલું છે. બધું મોડું થાય છે કે આ થમ્સઅપ ના પી શકાય? આ તમે કહો છો ને તો લ્યો એક ગુટો પી. હા બસ હવે ભાઈ સોરી. હા અરે પણ પીવામાં કેટલી વાર લાગે? બસ હવે કેમ કે મોડું થાય છે ને, પછી આવશું ને જમીન જશું. ચાલો ઊભા થાવ ને. જય શ્રી કૃષ્ણ. આવજો પાછા. ને એવું હોય ને તો નેક્સ્ટ ટાઈમ પપ્પાને લઈને આવજો, એટલે તમારે ઉપાધિ નહીં, અહીંયા સાથે જમશું. હા અમે હા આ ખાલી સલાહ લેવા માટે જ આવ્યા હતા. હા બીજું કાંઈ હતું જ પણ નહીં. આવી વાતમાં તું આટલું બધું ટેન્શન લેતી હતી, ફોનમાં તો એવું લાગ્યું કે શું એ સિરિયસ વાત હશે. હા એ એવું લાગે બોલે ને તો કે ટેન્શનમાં બહુ છે તમારી બેન. ચાલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ. સ્વીટી બેન, આવજો પાછા. હા પણ છે ને તમારા બેન મને ચિંતામાં મૂકી દીધી. મને શું ખબર કે આટલી એમથી વાત હશે. પણ
કંઈ કે બીજી કંઈક વાત તો નહીં હોય ને? હા, સાંભળો, મેં કુકર મૂક્યું છે હા ને? હા અહીંયા શું કરો છો તમે? હું તો આખા ઘરમાં બૂમાબૂમ કરું છું કે જમવા ચાલો ને તમે જો કે અહીંયા ઉભા રહી ગયા છો. હું સ્વીટી અને દેવેન કુમાર વિશે વિચારતો હતો. હે ભગવાન, તમે પણ છો ને રોનક. બસ હવે સ્વીટી બેન આવ્યા છે તો એ નવો સબ્જેક્ટ મળી ગયો છે તમને. હવે એની ચિંતા કર્યા કરશો. અત્યાર સુધી આ બિઝનેસની ચિંતા ઓછી હતી કે તમે આ નવી લ્યો છો. પણ તો શું કરું હવે? એનું મોઢું જોયું તે મને એવું લાગતું હતું કે એક કંઈક છે ને ખોટું બોલી રહ્યું હોય એવું. એ તો એમણે થમ્સઅપનો આમ ગ્લાસ મૂક્યો ને સાઈડમાં, ત્યાં જો સમજી ગઈ હતી કે હવે આપણે બેને આ વિષય ઉપર ચર્ચા કરવાની થશે. આ તો આપણે વડીલ છીએ તો ચિંતા તો કરવી પડે ને, અને ચર્ચા પણ કરવી પડશે ને. રોનક, આપણે વડીલ નથી, આપણે પણ એમની જેટલી એજના જ છીએ. અને આપણી લાઈફમાં પણ ઓલરેડી બિઝનેસની એટલી બધી ટેન્શન ચાલે છે ને કે નવી ટેન્શન લેવાની જગ્યા જ નથી મગજમાં. તમે પણ શું કામ આવી ચિંતા કરતા હોય છો? આ ક્યાં એવડી મોટી વાત છે? તમે જ કહો. કઈ થઈ તો નથી ગયું ને? અને તમે વિચારો કે ટેન્શનમાં હોત તો તમને કઈ ના દેત. કોઈ ટેન્શન નથી. હું પણ એવું જ વિચારતી હતી કે કઈ ટેન્શનમાં હશે, પણ તમે સાંભળ્યું એમણે શું કહ્યું કે એમના સસરાની તબિયત ખરાબ છે થોડીક અને નોકરી છોડીને કંઈક બિઝનેસ કરવો છે. આના સિવાય તો બીજી કોઈ વાત જ નથી કરી. હા, પણ જો નોકરી છોડીને બિઝનેસ કરવા માટે વિચાર્યું છે તો બની શકે કે નોકરીમાં કઈ તકલીફ હોય એમને. એવું પણ બની શકે ને કે એમને નોકરી છોડીને એક સ્ટેપ આગળ વધવું હોય, હવે બિઝનેસ કરવાનો પ્લાન હોય. એવું સારું કેમ નથી વિચારતા? જ્યાં સુધી તમારો બિઝનેસ સારો ચાલતો હતો ને રોનક, તમે હંમેશા એવી જ વાત કરતા કે હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ, સારું વિચારવું જોઈએ, એકબીજા માટે પણ સારું વિચારવું જોઈએ અને પોતાના બિઝનેસ માટે પણ સારું વિચારવું જોઈએ. અને હવે તમે જ છો કે ખાલી સ્વીટીબેન આવીને આમ ગયા શું કે બસ મારી બેન ટેન્શનમાં છે, શું કામ નોકરી છોડીને બિઝનેસની વાત કરે છે. એમને તમારી જ પાસેથી પ્રેરણા લીધી હશે કે મારો ભાઈ કહે છે ને સારું વિચારવાનું, તો કંઈક સારું વિચારીએ. તારી વાત સાચી છે, પણ હવે કેવું છે કે જ્યારે માણસ ટેન્શનમાં હોય ને ત્યારે બધું એવું જ લાગે. જ્યારે માહોલ એવો હોય ને, મગજ જ અત્યારે મારું એટલું બધું નેગેટિવ થઈ ગયું છે ને કે મને કોઈ વાતની ખુશી ફીલ નથી થઈ શકતી. તમને ખબર છે રોનક, ઘરમાં કેટલા દિવસથી પૈસા નથી આપ્યા તમે, છતાંય તે મેં ક્યારે તમારી પાસે ફરિયાદ કરી? મેં મારા ભાઈ પાસે અત્યાર સુધીમાં 30,000 રૂપિયા મંગાવી લીધા છે. આ વાતની તમને જાણ પણ કરી નહીં ને? તો બસ જ્યારે થઈ જશે આપણા પાસે પૈસાનું સેટિંગ, આપણે એને પાછા આપી દઈશું. આટલી નાની નાની વાતને જો આપણે ટેન્શનથી જોશું ને અને દુઃખી થઈને વિચારશું ને તો વધારે દુઃખી થવાના છે. કઈ સારું થવાના તો ચાન્સ જ નથી ને પછી. સાચી તો હવે સાચી વાત હોય ને તો આ બધા ટેન્શનને મૂકી દો સાઈડમાં અને જમવા ચાલો. બહુ જ ભૂખ લાગી છે મને. તો ચલો હવે. અહીંયા શું કામ બેસી ગયા? ચલો અંદર. તો શું, મને તો એ નથી સમજાતું. એક તો માંડ મોકો મળ્યો હતો, આ ભાઈએ સામેથી આપણને એના ઘરે બોલાવ્યા હતા, તો પછી તે મને વાત કેમ ન કરવા દીધી? અને વાત પણ થઈ રહી હતી, તે મને અટકાવી કેમ દીધો? જો દેવ, તમે ભાઈને એના ધંધા પાણી વિશે પૂછ્યું બરાબર? પૂછ્યું કે નહીં? હા. તો ભાઈએ શું જવાબ દીધો? કે અત્યારે લોકો પોતે એ પરિસ્થિતિમાં છે કે કટકી કરેલા પૈસા એ લોકો વાપરે છે, તો પછી આપણને એ કઈ રીતના પૈસા આપે? અને કદાચ ચલો તમે મદદ માંગી લે તો એ ભાઈ સંકોચમાં ના ન પાડે, તો શું એ લોકોની ઘરની પરિસ્થિતિ આપણે નહીં સમજવાની? હા, સમજવાની, પણ એવી ક્યાં વાત હતી કે તારા ભાઈને કઈ પ્રોબ્લેમ થાય? જો એવડો મોટો ધંધો કરે છે તો એની પાસે ઓળખાણ હોય તો એના લીધે બીજા કોઈ જગ્યાએ મને નોકરીમાં સેટ તો કરી શકત ને. પણ ભાઈને નથી ખબર ને કે તમારી નોકરી જતી રહી છે. આ તો આપણે એની આગળ ધંધાની વાત મૂકી. જો આપણે એને એમ કહેત ને તમારી નોકરી જતી રહી છે તો મને છે ને 100% ખાતરી હતી કે ભાઈ એની નોકરી દાવ ઉપર લગાડીને તમને નોકરીમાં આગળ કરે. પણ દેવ, મારે એ વસ્તુ નહોતી કરવી. તમે સમજતા કેમ નથી? તોય જો તમને એવું લાગતું હોય ને કે મારા ભાઈનું કામ ધંધો ભંગવીનું તમારું કરું, તો હું એ પણ કરવા તૈયાર છું. હું એવું નથી કહેતો કે તારા
ભાઈનો કામ ધંધો ભાંગી જાય અને મારું રાગે પડી જાય. પણ કાંઈ નહીં, છોડ. ચાલ ઉપર જઈએ. નહીં, હવે આ વાત નીકળી જ છે ને તો મને હવે એક ટેન્શન થાય છે. શું? બાપુજી હમણાં આપણને પૂછશે કે તમે તમારા પિયરે ગયા હતા તો તમારા ભાઈએ શું મદદ કરી. હવે ગયા મોઢે હું એમને કહીશ કે ભાઈને ત્યાં આપણે કંઈ માંગી જ ના શક્યા, મારીથી અંદર નહીં અવાય. જો સાંભળ, એવું કાંઈ નથી. પપ્પા સાથે હું વાત કરી લઈશ. સાચું? હા, તું ટેન્શન ના લે. ચાલ અંદર હાલ. એ કઈ ઊંધું નહીં વિચારે ને કે આમને નાટક હશે ને મદદ નહીં માંગવી હોય ને એવું બધું નહીં વિચારે ને? તારા ભાઈ એવી ના પાડી દીધી છે કે હું તમને મદદ જ નહીં કરું. તું શા માટે ઊંધું વિચારે? અને એવું હું કહીશ જ નહીં. હું મારી રીતે જોઈ લઈશ ને. તું શા માટે ચિંતા કરે છે? ચાલ ચાલ, તું ચિંતા ના કર ને, બિંદાસ રહે. ખબર છે તમારો ચા પીવાનો સમય થઈ ગયો છે, રેડી જ છે, આપી દઉં છું. મને પણ ખબર છે કે ચા બની જ ગઈ હશે, પણ એકચ્યુઅલી ક્યારની મનમાં ગળમથલ ચાલતી હતી ને એટલે તારી સાથે વાત કરવા માટે આવી ગયો. કેવી ગળમથલ? ગોપી, મેં બહુ વિચાર્યું અને બહુ કોશિશ કરી, પણ મને નથી લાગતું કે હવે આ બિઝનેસમાં કંઈ સેટ થાય. તો મહેનત તો કરવી જ પડશે ને. સેટ ન થાય ત્યાં સુધી આપણે કોશિશ કરતા રહી શકીએ, બીજું તો આપણા હાથમાં નથી ને. હવે જો બિઝનેસમાં તો બીજું કંઈ થઈ શકે એવું નથી, કારણ કે મેં કહ્યું એમ મેં બધી જ કોશિશ કરી લીધી. નવા પાર્ટનર શોધવા માટે ટ્રાય કરી, નવું ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે, ઇવન મેં વ્યાજે પૈસા માટે પણ ટ્રાય કરી. પણ કેવું છે કે બધા ઉગતા સૂરજને પૂજે ને. અત્યારે આપણો આથમતો સૂરજ છે, કારણ કે અત્યારે બિઝનેસમાં લોસ ચાલે છે, એટલે આપણને કોઈ ઉછીના પૈસા આપવા પણ તૈયાર નથી માર્કેટમાં. આપણે જોતા નથી. ઉછીના પૈસા લેવાના, પછી પાછા આપવાની ટેન્શન કરવી, અને નહીં ને આપણે જે પૈસા લઈએ એ બિઝનેસમાં રોકીએ અને પછી બિઝનેસ જ ના ચાલ્યો તો. આના કરતાં તો મારા ભાઈને કહું, એ તમને હેલ્પ કરશે અને પછી તમે બિઝનેસ ચાલુ કરી દેજો. ના ગોપીના, તારા ભાઈ પાસે પણ મને ખબર છે કે એટલા બધા પૈસા નથી કે એ મારો બિઝનેસ ચલાવી શકે. અને ગમે તે કરશે ને, 30,000 રૂપિયા આપ્યા છે તો પછી એ વધારે આપી શકે ને. 30,000 આપ્યા છે ને, હવે 12-15 લાખ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરશે? અને એ કે એટલો મોટો તો પૈસાદાર છે નહીં કે 12-15 લાખ રૂપિયા એની પાસે કેશ પડ્યા હશે. અને હું નથી ઈચ્છતો કે મારા માટે થઈને એ ક્યાંકથી પૈસા માર્કેટમાંથી ઉઠાવે. એ તો સરવાળે એ જ થયું ને કે મારી બદલે હવે એ ટેન્શન લેશે, તો મારે મારું ટેન્શન કોઈ બીજાને નથી આપવું. એના કરતાં મેં એક ડિસિઝન લીધું છે ને તારી સાથે એના વિશે જ વાત કરવા આવ્યો હતો. શેનું ડિસિઝન? હું આ બિઝનેસ છે ને વાઇન્ડ અપ કરી લેવાનું છું. પછી શું કરશો? જે બિઝનેસ નથી કરતા એ લોકો શું કરે છે એ હું પણ કરીશ. નોકરી કરીશ. નોકરી? રોનક, મને યાદ છે આપણા મેરેજ સમયે હું તમને પૂછતી કે તમે નોકરી કેમ નથી કરતા, બિઝનેસ કેમ કરો છો, ત્યારે જ તમે કહેતા ને કે મને કોઈની નીચે કામ કરવું નથી ફાવતું, હું નોકરી નહીં કરી શકું. તો પછી હવે આ નોકરી કેવી રીતે કરશો? પરિસ્થિતિ છે ને બાંધછોડ કરતા શીખવાડી દે છે. ત્યારે ઉંમર નાની હતી, મનમાં જોશ હતું અને હતું કે કંઈક કરીને બતાવીશ, પણ જેવું આપણે વિચારીએ, જેવા સપના જોઈએ, હકીકતમાં દર વખતે એવું બધું હોતું નથી ને. એ મને આ બિઝનેસ કરીને ભાન થઈ ગયું. હું હજી પણ બિઝનેસ કરી શકું છું એવું નથી, બટ હવે હું એ સ્ટ્રેસ લેવા નથી માંગતો. થોડો સમય જોબ કરું અને પછી પાછા પૈસા ભેગા થશે તો ફરીથી સાહસ કરશું. પણ અત્યારે હવે મારું સાહસ અને ધીરજ બંને જવાબ આપી ગયા છે ગોપી. હવે નહીં થઈ શકે. તમે જોબ કરશો? હું તમને નોકરી કરતા નહીં જોઈ શકું. અત્યાર સુધી મેં તમને ક્યારેય કોઈનો ઓર્ડર સાંભળતા નથી જોયા. હંમેશા લોકોને ઓર્ડર આપતા જ જોયા છે. મને ટેન્શનમાં જોઈ શકીશ? ડિપ્રેશનમાં જોઈ શકીશ? તો પછી નહીં ને, ટેન્શનમાં તો આવી જ ગયો છું. હવે ડિપ્રેશનમાં આવવાની વાર છે તો, અને મારા લીધે તું પણ ટેન્શનમાં રહે છે. તારો ચહેરો જોયો છે, કેટલા દિવસથી મેં તને વ્યવસ્થિત રીતે હસતા નથી જોઈ. તો શું ફાયદો આવા બિઝનેસનો
જે કોઈને જ સુખ નથી આપતો, જે નથી નફો આપતો કે જે નથી ખુશી આપતો, આપણે ટેન્શન સિવાય બીજું કંઈ નથી લઈ રહ્યા, તો એના કરતાં તો બેટર છે ને કે બંધ કરી દઈએ. કારણ કે હવે આ બિઝનેસ ચલાવવો એટલે જીદ કરવા જેવું છે, જેનાથી કંઈ ફાયદો નહીં થાય, બસ નુકસાન જ થશે. સાચી વાત છે રોનક. આવું ટેન્શન લેવા કરતાં તો સારું કે હું તમને કોઈનો ઓર્ડર સાંભળતા છું. અને મને વિશ્વાસ છે ભગવાન ઉપર, એક વખત ફરીથી તમે સારા બિઝનેસમેન બનશો. ચોક્કસથી સમય આવશે એટલે ફરીથી આપણે નવો બિઝનેસ શરૂ કરશું, પણ અત્યારે આ સમય નથી. એક વેકેન્સી ધ્યાનમાં આવી છે જે મારા ફિલ્ડની જ છે અને મને શૂટ કરે છે, તો હું આવતીકાલે ત્યાં ઇન્ટરવ્યૂ આપવાનું વિચારું છું. અને જો બધું સેટ થઈ જશે તો એઝ સૂન એઝ પોસિબલ હું બિઝનેસ વાઇન્ડ અપ કરી દઈશ. ઠીક છે રોનક, તમને ઠીક લાગે એ જ કરીશું. તમે બેસો, હું મને તારી પાસે આ જ અપેક્ષા હતી. મેં તો મન મનાવી લીધું હતું, પણ તું હા પાડે ને તો હવે મને જુસ્સો આવી ગયો કે ના, હું જે કરું છું ને એ સાચું જ કરું છું. તમે હંમેશા સાચું જ કર્યું છે, એટલે જ તો આપણી પરીક્ષા થાય છે. પરીક્ષા હંમેશા સાચા લોકોની જ થાય. તમે તમારા બિઝનેસમાં કેટલા નીતિથી ચાલતા હતા, ક્યારેય કોઈ એમ્પ્લોયનો આત્મા નથી દુભાવ્યો અને ક્યારેય તમારા બિઝનેસમાં તમે ખોટું એ નથી કર્યું. એના લીધે જ લગભગ તમારી પરીક્ષા થઈ રહી છે. કંઈ નહીં, હવે થોડો સમય નોકરી કરી લઉં, પછી ફરીથી મહેનત કરશું. તું ચાલે ને, હું બહાર બેઠો છું. પત્ની માટે સૌથી વધારે દુઃખની વાત આ જ હોય છે કે એના પતિને કોકના ઓર્ડર સાંભળવા પડે. મને વિશ્વાસ છે ભગવાન, મારા રોનક એટલા નીતિથી જગ્યા છે ને, એક સમય એમનું સારું ફરીથી જરૂર આવશે. શું કરતા હતા? તૈયારી તૈયારી? ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું ને તો. દેવ, હા વાત કરવી હતી. કહું? હા બોલ ને. હું શું કહું છું કે તમને નોકરી નથી મળતી, ઘરમાં કમાવા વાળું બીજું કોઈ નથી, આમને આમ તો ક્યાં સુધી ચાલશે? તો એવું મેં નક્કી કર્યું છે કે હું તે કંઈક નોકરી કરી લઉં. શું ગમે તે વાત કરે છે? પેલા મને તો નોકરી ગોતી લેવા દે. હા, પણ હું એ જ કહું છું કે આ તમે નોકરી શોધવા જાઓ છો તો હું તમારી સાથે આવું, ભલે ને જેવી મળે એવી, પણ નોકરી કરીશ ને તો 5-25 રૂપિયા આપણા ઘરમાં જ આવવાના છે ને. જો તારો વિચાર સાચો છે, તું મને સપોર્ટ કરવા માંગે છે, આપણું ઘર ચાલે એના માટે વાત કરે છે, પણ મારું કેવું એવું છે કે તું ઘરકામ સંભાળે તો બરાબર છે બધું. જો તમને એ ચિંતા હોય ને કે ઘરકામ કેમ થશે, આ પપ્પાનું ધ્યાન કેમ રખાશે, એ બાબતે જરાય ચિંતા ના કરો. હું ઘરનું બધુંય કામ કરીશ, ભલે મારે સવારે 3 વાગે ઉઠવું પડે તો વહેલા ઉઠીને પેલા ઘરનું કામ બધું પતાવીશ, પપ્પાની દવાની તૈયારી કરી લઈશ, જે પપ્પા માટે જમવાનું સાદું છે ને એ પણ બનાવી લઈશ. પણ હવે છે ને હું તમારો સાથ આમ વચ્ચે છોડવા નથી માંગતી. એ સારું. જો તને આ બધું આવડે છે ઇન્ટરવ્યૂ દેતા કે શું? એ જો મને તો એ નથી ખબર કે એવી નોકરી મને મળશે. બસ અત્યારે તો મારો એક જ ધ્યેય છે કે ગમે ત્યાં જઈને ખાલી નોકરી શોધવી છે, જે મળે એ કરી લઈશું. તો પછી એક કામ કરીએ ને, જ્યાં જ્યાં હું ઇન્ટરવ્યૂ દેવા જાઉં ત્યાં ત્યાં તું મારી સાથે આવ. ઇવન સાથે શું, અત્યારે હું ઇન્ટરવ્યૂ દેવા જ જાઉં છું, એક કામ કર, ચાલ મારી સાથે. હા, તો હું તમને એ જ કહેવા આવી હતી. તો મારે આપણે પપ્પાને વાત કરવી પડશે. હા, પપ્પા સાથે હું વાત કરી લઈશ ને. ચાલ. હા, લેટ થઈ તું જશે. તૈયાર છે કે તૈયાર થવા જવું પડશે? હવે તૈયાર શું થવાનું નોકરી માંગવા જવામાં? જેવી છું એવી છું ને, આ કામ જ માંગવું છે ને. ચલો ને. તો પછી ચાલ. બેસો બેસો. તમે કોણ? આ તમે જોબ માટે ઇન્ટરવ્યૂ માટે એડવર્ટાઇઝ આપેલી ને, હા હા બોલો. તો એના આધારે આવ્યા છીએ. હા હા. અમારે જોબની જરૂર છે. પેલા ક્યાં જોબ કરતા? પેલા આરજી પ્રોડક્શન, આરવી પ્રોડક્શન. ત્યાં શું કરતા? ત્યાં એનું બધું પ્રોડક્શનનું કામ હેન્ડલ હું કરતો. અચ્છા અચ્છા. તો
લાવો તમારું સીવી મને આપો ને એટલે ચેક કરી લો. સીવી એટલે આવે ઇન્ટરવ્યૂ માટે સીવી તો નથી લાવ્યો. તો સીવી નથી લેવો તો હું દોડ્યા આવ્યા છો? એટલે મારી વાત સાંભળો, જુઓ સીવી તો મળી જાય પણ હું ઉતાવળે આવી ગયો અને સીવી ભૂલી ગયો છું. તો જોબ ગોતવા આવ્યા છો તો ઉતાવળ ન કરાય એટલી બધી. પણ એવું હોય ને તો હું તમને સીવી તો મેલ કરી દઈશ. અચ્છા, હા, એટલે મારે તમારી આટું મારે મેલ ની ચેક કરવાનું. મારી વાત સાંભળો, જુઓ મારે નોકરીની ખાસ જરૂર છે. અત્યારે ઈ હું તો જરૂર તો બધાયને હોય. અત્યારે હું ઓલરેડી ચિંતામાં છું એટલે સીવી ભૂલાઈ ગયું. અચ્છા, લાવો મેલ તો કરો. હા, જોઈ લો, મેલ કર્યો. એકચ્યુઅલી તમે જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી હતી ને એમાં તમારું મેલ એડ્રેસ છે. હા, જો મારે જોબની ખૂબ જરૂર છે. આપણે અહીંયા ડેટા એન્ટ્રી, મેનેજમેન્ટ, પીસી વર્ક અમુક છે, એની રિક્વાયરમેન્ટ છે. હા, તો હું કરી લઈશ, ફાવશે. ઓકે, શું આપશો સેલરી? આમ તો અત્યારે 10,000 છે. 10,000? હા, 10,000. સાંભળ ને સ્વીટી, 10,000માં આખો મહિનો નહીં પોસાય. આપણે બીજી જોબ ગોતી લઈશું. ચાલ. અત્યારે જે છે એમાં તો વાત તો કરો, કદાચ પછી આગળ જોબની જરૂર છે કે? હા, છે, જરૂર છે. હું શું કહું છું કે આ 10,000ની જગ્યાએ થોડા વધી શકે ખરા? નહીં, અત્યારે તો 10,000 છે. જોબ કરવી હોય તો આવજો, નગર અત્યારે જઈ શકો. સારું, હું હા પાડી દઉં ને. અને આ બેન કોણ છે તમારી જોડે? મારા વાઈફ છે. ત્યાં ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો તો તમારા બૈરાને જોડે લઈને આવવાના? ના ના, એવું નથી. એકચ્યુઅલી એમને પણ જોબની જરૂર છે. જો તમારી પાસે રિક્વાયરમેન્ટ હોય અને જગ્યા ખાલી હોય તો એમને પણ. અમારી ઓફિસમાં ઓનલી ફોર બોયઝ માટે જગ્યા છે. અચ્છા, જો ને એકાદી જગ્યાએ ખાલી હશે ને તો હું બધું કામ કરી લઈશ, પણ અમારે અત્યારે સાચે નોકરીની બહુ જરૂર છે. હા, ઝાડુ પોછાની જગ્યા છે, બોલો કરશો? હા હા કરીશ, ચાલશે મારે. શું ચાલશે? ઝાડુ પોતા કરીશ? હા દેવ, અત્યારે બીજો કોઈ આપણી પાસે ઓપ્શન નથી. હા, ઝાડુ પોછાય ચાલશે. સારું. એમનો કેટલો સેલેરી પગાર? 4,000. શું? 4,000? ખાલી 4,000? હા. હા સ્વીટી, હું શું કહું છું કે અહીંયા રહેવા દઈએ, આપણે ક્યાંક બીજે જઈએ ને ઇન્ટરવ્યુ દેવા. દેવ ચાલ. દેવ એક મિનિટ. હું શું કહું છું કે હા બીજે જાશું ને મળશે ને, અત્યારે જેટલું આવે છે પછી આગળ જતા બીજી નોકરી મળી જશે તો જતા રહેશું. ડિસ્કસ થઈ ગયું તમારા બેયનું? હા, એટલે હમણાં 4માં કાંઈ વધારો નથી થાય એમ? નહીં, કાંઈ વધારો થાય એમ નથી. નોકરી આવવાનું હોય તો કાલથી આવી જાજો. હા હા, ટાઈમ શું છે? અમે આવી જશું. સવારે 9 વાગે ઓફિસ ચાલુ થશે અને સાંજે 7 વાગે બંધ થશે. 7 વાગે? હા. સારું, તો અમારું બંનેનું ફાઇનલ છે. ઓકે, અમે બંને કાલથી આવી જઈશું. હા. અમારું નામ, નંબર ને એડ્રેસ? બાર રિસેપ્શનમાં કાઉન્ટર પર છોકરો બેઠો હશે, હા, ત્યાં તમારું નામ અને આધાર કાર્ડની ઝેરોક્સ આપીને જજો. હા, બરાબર છે? સારું. અને કાલે 9 વાગે ટાઈમથી પહોંચી જજો. હા સાહેબ. બરાબર? હા, થેન્ક યુ. ઓકે. ચા, થેન્ક યુ. વેલકમ. હા હા પપ્પા આવી ગયા તમે? હા, જો ને નોકરી માટે ગયા હતા તો ફાઇનલ કરીને આવ્યા છે. મળી ગઈ નોકરી તને? બાપુજી, લાગે છે આ વખતે નસીબ અમારા ખુલ્યા છો. નહીંતર આ દેવે કેટલી નોકરીની તપાસ કરી, કેટલા ઇન્ટરવ્યુ દીધા, તોય નોકરી નહોતી લાગતી. હા, અને સારું બેટા, ભગવાન હવનો છે. હા, અને અત્યાર સુધી
નોકરી ગોતતા હતા તો મળતી જ નહોતી, અને હવે એક સાથે સાથે 2 નોકરી મળી ગઈ. એટલે તું 2 નોકરી કરવાનો હતો? ના ના, એટલે એમ નથી કહેતો. તો હું અને સ્વીટી બંને. હા પપ્પા, મને તે નોકરી મળી ગઈ છે, હવે હું કામે જઈશ. અરે પણ બાયું માણસ થોડું નોકરી કરે, આપણા ઘરનો રિવાજ છે, ખબર છે તને? મેં કીધું તું પપ્પા, સ્વીટીને કીધું તું મેં, પણ એની જીદ હતી કે ઘરના કામ તો તોય હું કરી લઈશ, સવારે વહેલી ઉઠીને કરી લઈશ, પણ હું જો તમારી સાથે જોબ કરું ને તો આપણા ઘરમાં પૈસા વધારે આવશે. જો તમારી દવાનો ખર્ચો, કરિયાણાનું બિલ, લાઇટ બિલ, ઘણા બધા ખર્ચા છે. તો એમ કહે છે કે હું તમને હેલ્પ કરું તો તમને શું વાંધો છે? એટલે પપ્પા હું ના ન પાડી શકું. બાપુજી, મારી વાત સાંભળો ને. મને ખબર છે આપણા પરિવારનો આ નિયમ છે, પણ આપણા પરિવારમાં બધાની પરિસ્થિતિ આપણી જેવી તો નથી જ ને. તમે એ સમજો ને કે તમારા દવા માટેના પૈસા એ મારે કોક પાસેથી માંગવા પડે છે, અને જ્યારે ટાઈમે ના દઈએ ને ત્યારે દેવને કેટલા વેણ સાંભળવા પડે છે ને એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું, મને આ નોકરી કરવા દો. અરે પણ બેટા, તમે વૈયા જશો તો પછી ઘરમાં મારું શું થશે? પપ્પા, હું બધુંય કરતી જઈશ કામ, અને આ બાજુવાળા છે ને એમને હું કહેતી જઈશ. એ થોડી વાર એની નાની છોકરી છે ને એને મોકલશે, આંટો મારતા રહેશે. હા પપ્પા, થોડુંક એડજસ્ટ તમે કરજો ને થોડુંક એડજસ્ટ અમે કરશું, જેથી કરીને આ જે નબળો સમય છે ને એ નીકળી જાય અને ઘરમાં સારો સમય પાછો આવે. પણ બેટા, આપણા સમાજમાં બધા વાતો કરશે. અરે પપ્પા, ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. અમે બંને સાથે જ જોબ કરવાના છીએ. મારે ડેટા એન્ટ્રીનું એ બધું કામકાજ છે, અને આને દેવ, મારે બસ એમની સાથે સવારથી જવાનું છે અને બધું નાનું મોટું ફાઇલ ને બધું સરખું કરવાનું ઈ કામ છે. હા, એટલે અમે બંને એક જ ઓફિસમાં છીએ. ઠીક છે, તું હારે છો તો મને કઈ ઉપાધિ નથી, પણ બેટા ધ્યાન રાખજો. હા, ઘરે મારી કોઈ ચિંતા કરતા નહીં તમ તારે. હું એમ તો થોડું ખારું છે, હવે દવા પીધી છે ને એટલે સારું છે. વાંધો નહીં પપ્પા. અને આમ જુઓ, અમે કાલેથી જોબે જતા રહેવાના છીએ, એટલે એવું કંઈ હોય ને તો તમારે ફોન પર વાત કરી લેવાની. અને બાપુજી, જવાનો સમય સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી અમે ઘરે નહીં હોઈએ, એટલે તમને આટલી તકલીફ પડે ને તો તરત જ કોલ કરવાનો. હો ભલે બેટા. ચાલો, હા હા. રસોઈની તૈયારી કરી લે. સ્વીટી બેટા, હા પપ્પા, કઈ જોઈએ છે? ક્યાં રહો છો તમે? પપ્પા, તમને કહ્યું તો હતું કે મારે અને દેવને નોકરી લાગી ગઈ છે. જો કે સવારે વહેલા ઉઠીને મેં ઘરનું બધું કામ કરી નાખ્યું છે, તમારી માટે આ ઢીલી ખીચડી બનાવી છે, અને દૂધ છે ને એ રાખી દીધું છે. એવું લાગે ને તો ગરમ કરીને પી લેજો, અને બીજી કઈ જરૂર પડે ને તો બિંદાસ ફોન કરી દેજો. સ્વીટી બેટા, હું શું કહું છું તમને, મને આ શ્વાસ ચડે ને એના હિસાબે ગભરામણ જેવું થાય છે. તમે ન જાઓ ને તો વધારે આવે. પપ્પા, દવા લાવ્યા છે, હું આપી દઉં? કેમ કે હવે જ્યારે નોકરીનું માંડ કરીને નક્કી થયું છે ને તો આ નોકરી હાથમાંથી જવા દેવા નથી માંગતા. જો આ વખતની દવા તો જેમ તેમ એડજસ્ટ થઈ ગયું, પણ હવે પછીની દવાના પૈસા પણ આપણી પાસે નથી. એટલે તમે આ મજબૂરી સમજો તો મજબૂરી, પણ નોકરી તો કરવી જ પડશે. ઠીક છે બેટા, જેવી તમારી ઈચ્છા. મારું તો કહેવાનું એ છે કે ન જાઓ તો વધારે સારું. દેવેન નોકરી કરે જ છે ને. આ દેવના એકના પગારથી આપણા ઘરમાં પૂરું થાય એમ જ નથી ને. હવે માંડ અમારા બંનેનો પગાર ભેગો થશે ને ત્યારે આ ઘરનો ખર્ચો થોડો ઘણો ચાલશે. બાકી તો ઉપરવાળાની મરજી છે. પણ મને એટલી ખબર છે કે આ ભગવાને એકવાર કિસ્મત ખોલી છે ને તો હવે આ મોકો અમે લોકો જવા દેવા નથી માંગતા. સમજો ને? સ્વીટી બેટા, તમે નહીં માનો. ઠીક છે, જાઓ ત્યાં. અને મેં કીધું ને બધી વસ્તુ મેં મૂકેલી છે, તો એ કાંઈ વસ્તુની જરૂર પડે ને તો ખાલી એક ફોન કરી દેજો. હો ને? ભલે બેટા. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
હાય, હા બેસો બેસો. મારું નામ રોનક છે. હા એકચ્યુઅલી મને સમાચાર મળ્યા કે તમારી કંપનીમાં વેકેન્સી છે. પેલા તો તમને કંઈક જોયા હોય એવું લાગે છે. હશે કદાચ. હું તમને મારું પેલું સીવી આપી દઉં, તમે એક વખત જોઈને મારે લાયક હોય તો કંઈક કહો ને પ્લીઝ. અચ્છા, હું પણ- ડમરૂ ક્રિએશન. અચ્છા, તમે ખ્યાલ છે તમને? હા, તમે ગાર્મેન્ટ ને એવું ઇમ્પોર્ટ હા, એક્સપોર્ટ આપણો કરતા. બિઝનેસ સેમ જ છે એટલે આ પ્રોફાઇલ મને લાગ્યું કે મારા માટે વધારે સુટેબલ છે. અચ્છા. પણ એ સમજ નથી આવતી કે તમારે શું નોકરીની જરૂર પડી. હવે શું વાત કરું તમને સાહેબ. રીધમભાઈ ને, હા રીધમભાઈ કે હવે કેવું છે કે બિઝનેસ તો પહેલા બહુ સારો ચાલતો હતો, પણ અમુક ઉઘરાણીઓ એવી અટવાણી ને એના લીધે પેમેન્ટના પ્રોબ્લેમ્સ થયા અને એમાં મારે એક લોન લેવાઈ ગઈ. તો અચ્છા. એ લોન ના ચૂકવાણી એટલે એમાં થોડું ચક્કર ફરતું ગયું અને હું ફસાતો ગયો. અને તમને તો ખબર છે કે લોનના ચક્કરમાં એક વખત ફસાય એટલે આખા બિઝનેસની પથારી ફરી જાય છે. એટલે નાની નાની ભૂલો છે ને મોટું સ્વરૂપ લઈ લેતી બહુ હોય છે. મોટું સ્વરૂપ લઈ લેશો. આપણા ફિલ્ડમાં તમને ખબર છે કે ઉઘરાણીના પ્રોબ્લેમ તો છે જ. બહુ મારે બી બહુ પડ્યા છે હજી તો. હાસ તો એટલે પછી કેવું છે કે મેં નક્કી કર્યું કે હવે બસ હવે હું બિઝનેસ નથી કરવા માંગતો, કારણ કે મારી ઉપર બહુ બધી જવાબદારીઓ છે. મમ્મી પપ્પા ગામડે રહે છે, તો હવે બેન પાણી ને કપડું લઈને આવજો. બોલો તો બોલો. હા, તો વિચારતો હતો કે હવે છે ને નોકરી કરવી છે, તો તમારી કંપનીનું મેં નામ. વાંધો નહીં, આવી જ જજો. તમને કઈ રીતે ના પડે મારે. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અત્યારે મારે ખૂબ જરૂર હતી અને તમારી પાસે ખરેખર હું જોબની બહુ જ જરૂર હતી અને તમે સમયસર મને હા પાડી એના માટે આભાર. કઈ વાંધો નહીં. સ્વીટી, રોનકભાઈ, અમને તમે ઓળખો છો? રીધમભાઈ આ મારી નાની બેન છે. શું વાત કરો છો? સ્વીટી, આ બધું શું ચાલી રહ્યું છે? ભાઈ તું અહીંયા આ નોકરી? હા ભાઈ, હું અહીંયા જ નોકરી કરું છું, પણ તમે કેમ અહીંયા? હું તો મારા કામથી આવ્યો હતો, એ છોડ ને. પણ તું, અરે યાર એકવાર મને વાત તો કરાય ને. આટલી બધી જરૂર હતી તો. દેવેન કુમારને ખબર છે આ બધી? એ પણ અહીંયા જ છે. તું રીધમભાઈ 2 મિનિટ. હા, હા. તું મારી સાથે આવ ને, જરાક આપણે વાત કરીએ. હું આવું હા પછી. હા વાંધો. સાહેબ હમણાં સાફ કરી દો. ઓકે. મારી સાથે આવ. શું થયું ભાઈ? શું ચાલી રહ્યું છે આ બધું સ્વીટી? તું આવી નોકરી શું કામ કરે છે? ભાઈ હવે પરિસ્થિતિ જોતા પરિસ્થિતિ? અને દેવેન કુમારને પણ આ બધી ખબર છે. એ અહીંયા જ નોકરી કરે છે ને. બોલાવ એમને. અરે સ્વીટી, દેવ તમે અહીંયા? હા, સારું થયું ને આવી ગયો, નહીતર મને આ બધી ખબર કેવી રીતના પડત? શું? આ બધું શું ચાલી રહ્યું છે કુમાર? તમે તે દિવસે મારા ઘરે આવીને મને કહેતા હતા કે મારે બિઝનેસ કરવો છે અને તમે ખુદ અહીંયા નોકરી કરો છો. આના કરતાં તો તમારી સારી જોબ હતી. અને પ્લસ સ્વીટીને અહીંયા આટલી નાની નોકરી કરાવો છો. એ ત્યાં મારી સામે ટેબલ સાફ કરતી હતી, બધાને ચા પાણી આપે છે. ભાઈ આ ખોટું છે હો. દેવે મને જબરજસ્તી નથી કરી. હા, આ મેં સામેથી એમને મજબૂર કર્યા હતા, એટલે ઈ મને નોકરી કરવા દે છે. અચ્છા, એને કહ્યું અને તમે માની પણ ગયા. કઈ પ્રકારના પુરુષ છો તમે? પુરુષનો ધર્મ હોય છે કે ઘરને સાચવવું, ચલાવવું, અને સ્ત્રીઓ ઘરે બેસીને કામ કરતી હોય છે. ને તમે એને નોકરી પર લગાવી દીધી, એ પણ આટલી હલકી કક્ષાની નોકરી. મને તમારી પાસે આવી આશા નથી દેવેન કુમાર. જો સાંભળો, તે દિવસે જ્યારે તમારા ઘરે આવ્યા ને ત્યારે આ બાબતે જ વાત કરવા આવ્યા હતા. પણ હું તમને કંઈ કહું એ પહેલાં તો તમે જ કહી દીધું કે મારા ધંધામાં પ્રોબ્લેમ છે, બરોબર નથી ચાલતો. એટલે પછી મારી કે તમારા બેનની હિંમત જ ના થઈ કે અમારી પ્રોબ્લેમ તમારી સાથે શેર કરી શકીએ. અને પછી જ્યારે હું ઇન્ટરવ્યૂ માટે બધે જતો હતો
તો તમારી બેને જીદ કરી કે મારે પણ જોબ કરવી છે. તમારી જેમ તમારી જેમ મેં એને સમજાવી, પણ એની જીદની આગળ હું હારી ગયો. હારીને ક્યાં, તમને લાલચ આવી ગઈ પૈસાની. કારણ કે એ પણ 2 પૈસા કમાઈને આપશે તો તમને થયું કે ચલો સપોર્ટ થશે, પણ તમને શરમ ન આવી નોકરી કરાવાય. અને તમે તે દિવસે મારા ઘરે આવ્યા, મેં પોતાના સમજીને તમને બધી વાત કરીને, મેં મારા ધંધાની વાત ચોખવટથી કરી, તો તમે મને નથી કહી શકતા કે તમારી નોકરીમાં પ્રોબ્લેમ ચાલે છે? મેં જ ના પાડી હતી. તમે શું કામ એટલો દેકારો કરો છો? જો ભાઈ, મારી પોઝિશન સમજો. દેવ જગ્યાએ નોકરી માટે છતાં એકેય જગ્યાએ ના મળી. છેવટે તમને ખબર છે કે મારા સસરા એને શ્વાસની બીમારી છે. કાલ સવારે મારે દવાખાનું આવી બસ. નોકરી રહેશે. આવા બધા કારણોથી તારી આવી નોકરી જસ્ટિફાઈ નથી થતી, બરાબર છે? એટલે આવા કારણો મને આપતી જ નહીં. તકલીફ મારે પણ છે. 6 મહિનાથી નુકસાન કરું છું, છતાં પણ મેં ગોપીને તો નથી કહ્યું ને કે નોકરી કરે ને પૈસા કમા. પણ એણે ક્યાં મને કીધું છે એમ કહું છું. હું એમની સાથે વાત કરું છું. હા, તો તમે આમ બનેવી છો ને એટલે રિસ્પેક્ટથી વાત કરું છું, પણ આ જે તમે કર્યું છે ને એ બહુ જ ખોટું છે. તમારે જે નોકરી કરવી હોય તે કરો, મને વાંધો નથી. તમારે જે ધંધો કરવો હોય તે કરો, એમાં પણ મને વાંધો નથી. પણ મારી બહેન પાસે આવી નોકરી ન કરાવતા. આજ પછી તું નોકરી નહીં કરે, બરાબર છે? અને રહી વાત તારા પગારની કે પૈસાની, તો તમારે જરૂર હોય ને તો પૈસા મારી પાસેથી લઈ જજો. તારા પગારના પૈસા હું તને આપી દઈશ, પણ તારે આવી નોકરી નથી કરવાની. હું ગમે ત્યાંથી ગમે તે વ્યવસ્થા કરીશ, એ તમારો વિષય નથી. ઠીક છે? ઠીક છે. દેવ, આઈ એમ સો સોરી. ભાઈએ તમને મારી લીધે આટલું સંભળાવી દીધું, પણ આપણને શું ખબર હતી કે ભાઈ અહીંયા આવી જશે. કંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. પણ હા, હું તારા ભાઈની સાથે એગ્રી છું, એની વાત સાથે એગ્રી છું. કાલથી તું જોબ નહીં કરે, બસ. બાકી ઘરની વાત છે તો ઘર કેવી રીતે ચલાવવું એ હું જોઈ લઈશ. ચાલ, એક કામ કર, તું અત્યારે જ ઘરે જા. બની શકે ને તો ઘરનું ધ્યાન રાખજે, અને છતાં ફ્રી થાય ને તો પપ્પાનું થોડું ઘણું ધ્યાન રાખજે. જોબ નથી કરવી. હું જાઉં છું અને સાહેબને કહી દઉં છું. જા.